મારી માઈ જીવ ધોયા કાઢે હવે એકય પાછું વળી જોવા નથી હવે તો મારા છોકરાને તઈને બીજી વહુ લાવી નવ્યું અને છે ને એકને પરણાવી સનલગઢ એકને પરણાવી જુનાગઢ એકને પરણાવી દ્વારકા તઈને નોખા નોખા પરણાવી નસલ મજાની વહુ લાવી આ તો જીવ મારી વહુ ડમરી કાઢે કેવી જીવ ડમરી કાઢે જીમ કરો છો ગાંડા નત થઈ ગયા ને એલી આ દાઈલી ગાંડી થાય મારા દુશ્મન હું શું લે ગાંડી થાવ એ તો પણ આ ધૂળમાં કી મારોટો છો એ દાઈલી આ સુમલી હરક તો મને થાય ને ઉડી થઈને ડમરી કાઢે જીવ એટલે હું હરક પડોરી કે હે વયું જુ પણ ક્યાં વયું જુ બીજું શું ઈ તો ગામ મૂકી ચોટલા પાડે જીવ હવે કોઈ દી પાછું વળી હાગું નો જાય એવી કરી દીધી મારી ને તો ચોટલા પાડી દીધા એ પણ બાલુમાં ઈ કેટલું ખતરનાક છે ઈ તમને ખબર છે એ રાતે નરિયા ખોલીને માલકા પડશે તો શું કરશો એ ડેલી ઈથી ખતરનાક તો હું છું તને ખબર છે યા બાલુમાને તો કોઈ દી અકલ જ નો આવી આટલું થાય ને તો એમ કે હું છોલી સુમલી કાઈ કેને એ બાલુમાં એ તમારી વહુ તમારું માથું ફોડે એવું છે એ તણે એટલું માથા ભારાયનું તમે તો ગોચ્યું છે ને એ તમારું ડાયરી નહીં આવવા દે ડોશી પણ ઈને તો હાવ સોબન થારી કર નાખો લકી જ વારું છે શું પાછી આવશે આ બાલુમાં રહ્યા ને એ કાયમ આવા ના આવા રહ્યા કોઈ દિન નહીં સુધે શાજી શું ઈ તો ગામ મૂકીને ચોટરા કાઢે જીવ મે તો મારીને કોતરા જેવી કરી નાખ્યું એ બાલુમાં એ કોતરા જેવું કરી નાખ્યું શું એ જોજો એ ગામ મૂકીને નહીં ગયો ને તો તમારા તો સોતરા કાઢી નાખશે બાલુમાં તમે એમ નો માનતા કે તમારી વહુ વૈજ્યું હે તમે બાદશાહ બની ગયા એ ડોશી જરા ધ્યાન રાખજો નકરા નરિયા ખોલીને ગરકી દબી દીશે એટલે એવું તો નહીં કરે હાસુ કે મને એવું જ લાગે પાછી નો મને થારું એ બાલુમાં તમે ઘર મૂકીને તો કાઢ્યું છે પણ અમને એવું નથી લાગતું કામ હું દઈલી કે આ તમે ત્રણેય છોકરાની વહુયું ગામ મૂકીને જાય ઈ તો તમને કાઢે એવું છે એ છે કોણ તમારી છોકરાની વહુ છે ને એ અમને તો પહેલેથી જ ખબર છે કે તમારી છોકરાની વહુ શાળે નો જાય આ દઈલી આમ જો હું તો લખનું કરી નાખું એટલે પાછી આવી જ ન શું માં નરિયા ખોલી માય આવે એ તમારેથી તો લખણા થાય નહીં એ તમારું કઈ હાલે નહીં શું હવે લખણા કરે અમને તો નહીં લાગતું કે તમે બહુ લખણા કરી શકો એટલી જીગર તો તમારામાં છે જ નહીં શું બાલુમાં અને બાલુમાં એ તમને હું કહું એ રાતે ધ્યાન રાખજો નકર ઈ ક્યું હે ને ઈ આવીને તમને નો કાઢી મૂકે એટલી ધ્યાન રાખજો મને એવું લાગે છે એવું માઈદાની આવે નહીં સારું એટલે હાથી મને શીખામણ દેતી આ તો હું ઈ પ્રમાણે કરું એ દયા એ આ બાલુમાં ને 51 કડા દે તો એની વહુયું ને પૂજી જાય હવે બાલુમાં ને શું કડા દેવાની હોય એ બાલુમાં આટલી ઉંમરમાં કાઈ શીખા જ નહીં હોય એલી ના 51 ને 52 દઈ દે એ બાલુમાં એ તમને શું કડા દેવાની હોય એ મારા પાસે તો 51 જ છે તમારા પાસે તો 56 કડા હે હાસી વાત તારી એટલી છે મારામ કડા અરે એની માને તે મત હવે દઈલી તમે બે જાઓ હવે હું સૌ નીચે જા બાલુ કેમ થઈને તમે જાઓ તમે તારે જાઓ હું ઘરે નોરી નથી આવા દે ની માને ભાંગી ના નાખો ને એકાદી તો મારું ના બાલુડી નહીં આવા દે તો કોટિયા કરો એ તમ તારે હાલ્યું આવો દીવોમાં તમારી હાઉને તો વૈશમાં કરી લઈ અને સમજાવી દઈ કે ભાઈ જો કોઈ દી વહુનું નામ લીધું છે રાવો તમ તારે દીવોમાં મારી વાય હાલ્યું આવો એ હાલો એ સરપંચ આગળ હાલે ને શું વાંધો છે એ કેને બાર ન આમ હાલવા માંડો એટલે વાહના હાલે ભાગ્યો ને પાછા જીવો છો બાપના વાતની રાય તમને તવાર ઘરે રહેવા દે અમાર હાહુ કેટલી બોંડે અમને પાછું મારશે ને બાબલા તમે હાલી ને એ હાલી નહીં એકી
એ આજની રાત અમે નો ધ્યાન રાખશું તમારા કોયડા માથે. એ તમે હાલો હવે. એ બાબલા ખાસ કા ધ્યાન રાખે હા માથે રહીને અમને મારીને ભાંગી નો નાખતો હો. એ ના ના હું નરિયું ખોલીને તમને તમારા હાહુની ધ્યાન રાખીશ. હાલો બાબલા મોર હાલ ને એટલે પણ તો તમે પાછું ભાગજો. નહીં ભાગી હાલો હાલ પાછો નો ભાગતા. મને આવું એને બર્તન લેવા લઈ જઈને બાપ નામ કિરોડે મને એક મારી મને વાતી તલાવે ગોરો ભરવા લઈ જાય અને મારા આઈડકા ગોકરા કરી નાખ્યા રેખલી મને વાડીએ લઈ જાય. આમ તો જો લોહીમાં જામતા દેખાય નકડા. એ મારી માં એ તું તો હારી નથી. બહુ ઘી વાળું કવરાયું મારી માં ઠુસા ઠુસ કર્યું અને બહાર આવી ગયું. અમે તો તેલમાં તેરીને લઈ જાતી તા તો ઘીમાં તેરીને લઈ જાતી હતી. આ તો ઘીમાં લઈને આવતી હતી. એ ભૂતના પેટની એ મેં તેલમાં તેર્યું તું પણ એમાં ખાલી 22 જ ઘીની આવતી હતી. હાલો ને હટ. હા મતલબ આવી હાલો હાલ બાબલા તમ તારે કેમ નોયની હાવું માને મારું. માને તેને હું લેવા નો મને. હાલો, હાલો. બોલાવો એને. એ બલુ કપી તો શું બહાર આય. એ પીવોમાં ઈ કઈ હવત ટીપડી નથી, માણા જ છે. શાંતિ રાખો. આ બધું શું છે? એ શું છે શું કેમ આ વહુને મારે. લે તમને રાવટ લઈને આવી એમને વારટ લઈને આવી છે. હા હા અરે બાપરે ये किरुड़ी હા હું એ તાર હગો કાસડો વાર્યો હે હાથ મારી મારીને ધોઈ લાગશે તાર શું હોય જોજે. હાય લઈ જા ભાગી જાય. હે એની રેખલી આ સરપંચ હારે હે તોય હાવ આપણને મારશે. અરે આ હું છું. બોલમાં મૂતરી રે હાવની બીકમાં. હું આટલી બધી તમને હાસવે છે તો મારો શું કામ ભાભી. ઈ તમને ન ખબર અમારા ઘરનો મામલો છે. તમારે વચમાં દખલ દેવાની જરૂર નથી. મારા ઘરની સમજા. દખલ કેમ નો દઉં, ગામનો મુખી છો, સરપંચ છો. એ ઈમણામ નથી મને કહી દીધો ચૂંટાઈને થયો ચૂંટાઈને. આ લે લે આને શાંતિ રાખવાની કહો. એ તમે મુંજુ રહ્યો, આયા સરપંચ ઊભો છે. તમારી હાવ આંગળી નો ડાળ્યા કે એની શું મજાલ, નકર બત્રી પાડી દઉં. અરે રે મને બાટરી પાડો. હવે શરમાવતી તો હાલવા માટે તો ધોકો લેવો છે. હો ક્યાં તો હે હે આ ગામના 5 વડીલ ઊભા હે. એ ગામના વડીલ છે, સરપંચ છે, હાથ નો ડરતી. ગામ બહાર વાડી લોને તો તમારા ઘરના માલે કાલી એકદમ હારે થઈને સમજા. ઓય એને વહુના મારતા મારશે તો આપણને ઠોકી નાખે ની. આ નાના માના આમ વેટા થા વેટા. એ આ તારો વારો છે તો કાલ આ વહુનો વારો આવશે, પમદી મારો વારો આવશે. હાંફળી લે. પણ તું આ તને વહમું લાગી જવાનું. હાલો એટલે આપણે બાબલા. હાલો તઈ. બાલુડી શીખામાં ન જવું હાલવામાં દામ. એ કે જોઈને કરા. હાંફળ્યું ને. એ આજ ઈનો વારો છે, કાલ તમારો વારો આવશે. કેવી શીખામાં કેવી શીખામાં. એ હાંભળો ને. એ હાથ બાપા એ હાંગરું ઈ આ પાછી હમ પાછી તમારે પૈસા પડો હું કોઈ તમને કાંઈ નહીં કહું. મારતા નહીં. કા હોયો આખા ગામમાં ભાડો નીકળે ભાડો આખા ગામને ભગવાડા જ નહીં. ઈ માં બાલુડી કેવાવ. રેખા જેઠાણી આમ તો જો આ ઉર્યા ને એ મને બાહુબલી જેવા લાગે હે. એ કિરુડી મારા મનમાં એક અસલ મજાની કળા હુજી હે. આ ઓલી દૈલ્ય નથી દીધી 50 51 કળા. એમાં 51 માં ઈ કઈ હતી ખબર હે? હે કે તમને ભી પડે ને તો કણક કીબડી કરીને મારજો. હાલો અત્યારે હે મોકો હે કણક કીબડી ઈ રમી અને પછી આને પગ પોરા કરી ધકાવી. આ પગ જઈલન ઈની પગ ઊંધી નાખી દેજો. મારી દેવાની સીધી. હાલો આ બાપ મુકા આખી ઉંમર વેતીની સજા એક ન જોતી. આ માં છોકરા બીજી લાવી દે. મુકા કાક જા
અને અમારે આમ તો નથી રહેવું હવે. તમે મોજથી રહો અને તમારા છોકરાને બીજા પરણાવો. પણ આવું એક સરસ છે, અમે આમ પગ ચાલી લઈને ઓલું ના સમતા નાના છોકરા અને કીપડી એવું આપણે રમી અને તમે અમને ઉખાડ લઈને તમે જો અહીંથી આખા વજાશો તો એમ થઈને વજાશું તમ તારે. આ તે વાંધો ને આવી જા હાલો. રમવું હે ને? આ બાહુબલી જેવી છે આમ જા. તમારે પર સાચું ને આમ આવી જશો ને તો અમે આ ઘર મૂકીને પાછું આ ગામ મૂકીને વજાશું. તે મંજૂર છે બે વાયથી હાલો. ચાલો ચાલો પણ ચાલો પંચાયત તારી પંચાયત. હું દાદા હો અને આ કીપડી બડા કીપડી અને આ કીપડી કારીને ખેસો કારી માતા આયો. કારી હાઉન ચાલશે હો કારી એ મરી મો એ બર કરીને ઓલી હાઉને ખેસીને પાડી દે. ઠાઠું ભાંગી જાય એટલી મારી નો એ કે આપણને આ રહેવાનું જવાનું નથી, આપણે પાડવાનું હે. હટ તારું નખો જાય ખેસ. ઓય બાપલિયા રે, ઓય મારું ઠાઠું ભાંગે જો. હાઉ શું છો બાપલિયા રે, એ કૂતર્યું આ તમે પલાણ કરીને જ આવ્યું છે. મારું ઠાઠું ભાંગી જો. ઓય મારી રે. હાઉ તમે ઊભા ન થઈ શકતા? ના ઊભી કરો મને. ખાટલો કાઈ બારો હવે ઠોકી ખાટલામાં. હવે મારી માં હલી નહીં એક સલી નહીં એક કેનું એ આપણો ખાટલો નથી. એ કીડુની ઓલા ઘરે માંગવા ગઈ છે. તમને શું એમ હતું ને કે ગામ મૂકીને જીવ પણ કાંઈ એમે જાયું નથી. અમે તમારા ગોરાનું પાણી પીધું છે, કાંઈ થોડુંક જવ તેવું હોય. એ કૂતરાના બેટન્યુ આવો જુલમ સુલે આખરો હરકાયું. મુંગીરા ડોસે કૂતરી બહુ મારા માથા ઝૂમ કરો. બોલ તો એક હાથેલા મારી નાખું. એ કીડી હવે આ આમની મત બરાબર છે. ખાટલો બાદ નેવે મૂકે અને હે ને ગામના કોક ભાર છે લઈ લે નેવે લઈ લે. રોડ વસારે ન રખાય. હાલો હાલો કામ કરો મત. હા ખાટલો કરી આવ્યો હો. હા હાવું હોય તો આવી હો. ઓય મારી રે, ઓય બાપલિયા રે, ઓલા મહણિયા સરપંચનું ક્યાંય હારું નહીં થાય. આ કૂતરીઓને પાછું લઈને આવી મૂકી ગયો અને ભાંગી નાખ્યું મારું ઠાઠું. ઓય મારી રે, ઓય બાપલિયા રે. કૂતરી આવતી નથી ને. કૂતરીઓએ કેવી મારી હાલત બગાડી નાખી. ગામમાં હતી તો હું જ હતી. એકવાર હાજી મને થાવા દે ને કઈના ઢીંડા નો ભાંગ નાખો ને તો મારું નામ બાલ ઉડી જાય. એને એમ કે ઠાઠું ભાંગીને અમે રાજા બની ગયું છે, પણ રાજા તમે ન બન્યું. તમે મને આવા તો દો એક ખેડા અમી થાય ને. એટલે નાનજી સરપંચ ઓલી બાલુડીને આપણે હોસ્ટેલ મૂકી આવ્યા. એ ખવડાવી પીવડાવીને તાજી કરી માજી હસવા આપણને હાની થાય. બોલો જોયું ને બાપલા, જરા એને મારું નથી રાખ્યું તો? પણ મેં શાનમાં સમજાવી દીધી હોવું ને કીધું આજ તારો બાલુડી વાળો છે, કાલ તમારો વારો આવશે. એટલે એ બયું સમજી જ ગયું છે અને આનું પરિણામ ઈ બાલુડીને ભોગવવું જ પડશે. તો છે ઈ તો 2 દીમાં તમે કયો હો ને સમાચાર આવશે. અરે બાપ રે, આ શું બાલુ ફાફી? એ મહણિયા તમે બધાએ થઈને ભેગા મળીને ઓલી ચડાવીને મારું ઠાઠું ભંગાયું તમે. જોયું ને બાબલા?
મારા બેટાની તેથી આ સરપંચનું કીધું ન માન્યું કા વયો જા ધોકા લઈને થોડી વાહે અમને તો ઊભી પૂછડીએ ભગવડ્યા જોઈ લીધું ને પરિણામ માણ્યા તમારું ક્યાંય હારું નથી થવાનું બધાય. એ હારું તો તારું નહીં થાય તારું પણ આ તું જાય શા એ બાલુમાં એ આ શા લાગી કૂતરા ઘોડે ઢળ્યા જાવ હો એ કૂતરા કરશે ને તોય નહીં ભાગી શકો. હું માર ભાઈ ઘરે વઈ જાય. એ હાલો મૂકી દઉં. ના માણ્યા તમે પાછી બની આન્યા છોકો ઈ હતી આન્યા. જોયું બાબલા આને કહેવાય જેવી કરણી એવી ભરણી એ સરપંચ એ તમારું નો માન્યા બાલુમાં. હા આખું ગામ મારું કીધું કરે ને આ મારી ભાભી ઉઠીને મારું કીધું ન કર્યું જોઈ લીધું એનું પરિણામ ઓલ્યું તણે ઠમઠોરીને આમ જો ટાંગા મરડી નાખ્યા એ ટાંગા ને એ ઠાઠું ભાંગી નાખેલું છે. હાચી વાત બાબલા નાનજી દાદા હવે તારી જિંદગીનું થઈ ગયું બાલુમાં ને. ટપુડા તઈ તો ઓલું હા ભેલું લઈને વાય થાજી આપણે તણીને ભગવાડું કર્યા હતા. જોયું ને આમાં તો કે બાલુ ભાઈ આવી છે જોઈ લીધું એ કેવી છે ભલે હવે જાતી હોય ઢળડા કરતી આવું ક્યાં વઈ ગયા? એકો તો ઢીંડુય ભાંગલું હે આ તોય વઈ ગયેલા. આવું એ આવું એ જેઠાણી એ દેરાણી ગાયબ તો બાર આવો એ જેઠાણી એ હું દેરાણી રાડ્યું પાડે એ હાવું એ બાપ રે એ ક્યાં વી ગયા હાવું એ જેઠાણી એ રેખા જેઠાણી કે શું રાડ્યું પાડો હો અરે મને તીન કે આયા કોક આયુ શું ઉપરાણું લઈને રોટલો કરતી આવી એ રેખા જેઠાણી એ હાવું ચાક વી જા એ શાબાઈ જા સી ખબર અરે પાણીનું ઠાઠું હાવ ભાંગી નાખ્યું હે કોઈ લઈ ન જો ને સી મને તેવું લાગે જેઠાણી આ ઢેડા કાવ એવું ન લાગતું અરે બાપ રે એ આ તમારી હજી હાહુડી શાક કુવા બુવામ પડીને મરી ન જાય અરે કિરુડી એ આ શાક કુવામાં પડીને મરી જશે ને તો 50,000 તારે 50,000 મારે ને 50,000 ત્રણ ખેલ 50 ભેગા કરીને 1.5 લાખનો દાડો કરવો પડશે હે જેઠાણી દાડો એટલે ઓલું કેમ મળી ગયું અહીંયા લાડવાન ગાંઠિયા ને એવું કરવાનું આપણે એ ભૂતના પેટની એ નાના છોકરાને નહીં આખા ગામને ખવડાવવું પડે એ ભલે ને એ લાડવા ગાંઠિયા આપણે તૈન નહીં ખાવ અને એમાં તો લાડવા ગાંઠિયા મને અસ્તરમાં વાલા એ ભૂતના પેટની આમ હાહુને ગોતવા મર અંતરની વહુ શા થાસ એ 1.5 લાખનો ખર્ચો આવશે મરી જશે છે એ કિરુડી થોડો ખાય કા એ મને માન તાર બાપના ઘરવાળો પૈસા કમાઈને લાયો હી માન ને ગોદરામાં મૂક્યા હે હકેલી થોડો ખાય કા શા મરી છે ઢેડા કરતી અલી સુમલી કે મને તો આ બાલમાએ વાત કીધી ને કે ગામ બાજુ તણેન કાઢ્યું છે કે મને તો તેદુનું ખાવાનું નથી ભાવતું કે મને એમ થાય છે કે આ તણે પાછું મરશે તો પણ ગમે એ થઈ જાય તણેને ગામમાં તો ગરવા નથી જ દેયું ઈ વાત હાસી હો દઈલી તારી ઈ તો તણે પાછું ગામમાં ગઈ જાય ને તો ગામના તો બુરા હાલ થઈ જાય એ ખતરનાક જ એયું છે તણે એનું તો કાઈ ખૈર ગુજે એવું નથી એ તમે આ ખરા તડકાના આમ ધરડા કરતા ક્યાં જાવ છો એ બાડી એ આમ તો જો એ બાલુમાં દંડવાસ કરે છે એ ઓલ્યું તણે ગામ બારી ગયું ને એની માનતા રાખી હશે એ કુતરીઓ મે માનતા ન કરી ઓલી તણે પાછી આવી ને તણે છે મને મારીને ઠાઠું ભાંગ નાખ્યું ઠાઠું તો ભાંગ નાખ્યું યાર એટલે તો મોઢું હતે ભાંગી નાખે એ માતાજી એ બાલુમાં તમારું તો ઠાઠું ભાંગી નાખ્યું એ દયા હજે જો બાલુમાં રહે ને તો હાસી વાત છે આ વવુલું મોઢું ભાંગી નાખે એ બાલુમાં તો હવે તમે ક્યાં જાવ છો મારા ભાઈના ઘરે જાઉં છું આ તમારા ભાઈના ઘરે જાવ છો તમે એ બાલુમાં એ તમારા ભાઈના ઘરે ન જાવ એ સુમલી એ આ ઢળા કરતા કેદીએ ખૂબ છે એ આપણે અહીંયા માલકા લઈ લે હાલ એ આ દયા મુઈ એવું જ કરી એ બાલુમાં એ આનકા બિયાવો થોડા એ ઓલ્યું
આમ છે ને તો તમને હોતે બાર છે તમારે એ બાદ છે એ સુમલી એ તું આયા ધીરજ રાખ બાલુમાની અને હું દવા લેતી આવું એ હા હું દવા લેતી આઈ એ બાલુમા હમણે તમને દવા સોંપશું ને એટલે તમને સારું થઈ જાય છે અને તમારી વહુયું પાઈ ન જાવું અને તમારા ભાઈના ઘીરે તમારે નથી જાવું ઓલી આવશે તમારે બાદ છે તમે કરશો એ અમારા હારે નો બાજે તમારી વહુયું અમને પૂગી ને એવી તો મજાલ નથી સમજા જે બાલુમાં તમે ઉપાડી ન કરતા દવા સોંપશે ને એટલે સારું થઈ જાય છે એ જેઠાણી એ આંટા ઉપર એ પણ દેરાણી ન્યા તમે શું કરો હો એ બાલુ મને માલકા લઈ લે અને આપણે એને દવા કરી અને કેડ હાજી કરી અને પાછું બજવાડી આપણો બદલો ભૂલવાનો નથી એ વાત ખોટી હો દેરાણી હિંમત કરી તો હાલો લેવરામાં આવો બાય તમે એ લે કાયો કા એ બાલુમાં હાલો આયા તમ તારે હરખી દવા નહીં સોપડે એ ઘરમાં લઈ આવો અસલ મજાની દવા સોપી હાલો ખાલી આખો કામ ગોતી વધ્યું આ હાહુડીનો શાય પતો નથી હવે નહીં જડે તો શું કરશું હે એ રેખલી એ કરમાતી જો કોકુન ઘર થયું સોખું એ ગાબે હાડે ચોખ્ખું થઈ ગયું એ એલી મુઈ રેખલી આ તમે બજારમાં શા આટા મારો હો તણે એ કાંઈ નહીં સુમલી આ માર હાઉને એને તણે થઈને હારી પટને દીધી ને તે ઠાઠું હાવ ભાંગી ગયું હે શું કરવું અમારે રહેવું તો ખરું ને કાંઈ રે કાંઈ રહી કરે છે દેવું એ તમે તમાર હાઉન માર્યા તા એ હાલી ઝઘડા કરતા કરતા કોણ જાણે શ્યાં વહી જાય છે બહુ બીક લાગે છે મરી જાય છે તો એ ઈ તમારી હાહુડી છે એ ઈ તમારી હાહુ નથી એ ઈ તમને શાય ઝાપ નહીં લેવા દે એ તમને શું એવું લાગે છે કે તમે એનું ઠાઠું ભાંગી નાખ્યું છે તમને તણે ઝાપ લઈને જીવવા દીશે એ તમારી હેગી રાતે નરિયા ખોલી અને ઘાસલેટ નાખીને તમને તણે હરગાઈને મેલી નાખી છે અરે બાપરે એ સમલે માર હાઉ એવું કરશે એ ઠાઠું ભાંગી ગયું તોય તમારી ડોશી શાય ઝાપ લઈને બેહે એવી નથી તમે તણે ભર્યું ન થાક્યું નકર તમારા તણેનો પાછો વારો લઈ લીશે એ રેખા જેઠાણી હવે શું હાહુડી પાછી આવશે એનું તો ઠાઠું જ ભાંગ્યું ગયું છે ના ના કિરુડી તે તાર હગ હાઉનો વિશ્વાસ ન કરાય આ તને ખબર છે ને કેટલા ફૂંડા છે આપણે હે ને જાગતો હું જશે રાતે હાલો અત્યારે મોજથી દે રીશું એન્ટ્રી બેન પછી હાજે તણે વારા કરશું જાગવાના કડીક હું હોય તમે જાગજો અને પછી આ કાયડી જાગશે અને હું હુઈ જાય અને તો મારે વાળો હુવાનું આવે પણ તારે તો ઉજાગરો ખમે એવી આખું છે હે મારે નથી આવે હાલો કાય કા એ ઓલી છરી વાત થઈ જાય હાલો એ કેમ ઇનકા ચાલ પાછું વઈ જાય હવે હાલો